હું ભીમાસર પ્રગતિશીલ ખેડૂત છું અને જે મારા ઘરે જે મેં દવા જે સજીવ ખેતી માટેની જે દવા બનાવેલી છે એના માટે થઈ અને બે ખેડૂતો આ જાણવા માટે આવેલા છે એને હું મારી જે દવા વિશે એને હું સમજ આપું છું. હા, આપણે આ બધું શું કહેવાય આને એને જે છે ને એ આપણે જે ખેતીવાડીમાં જે પ્રાકૃતિક ખેતી કરવા માટેનો અર્ક બનાવેલો છે. બરાબર. એની અંદર જે છે એ આપણે જે વનસ્પતિના પાનાનો ઉપયોગ કરેલો છે. લીમડો છે, ધતુરો છે, આણી છે, એની અંદર એ ઉકાળો બનાવી અને એનો અર્ક બનાવેલો છે. એનાથી જે ચૂસે પ્રકારની જીવાત હોય ને એનો નાશ થાય. પછી આમાં એની અંદર આ ગોળનું પાણી છે. બરાબર છે. આ ગોળનું પાણી, આ જે ગોળનું પાણી જે છે હા એ આપણે વૃદ્ધિ વિકાસનું કામ કરે. જયારે છોડની અંદર ફ્લાવરિંગ ન હોય ત્યારે જે છાંટવામાં કે ધોરિયામાં હલાવવામાં આવે ને તો એ વૃદ્ધિ વિકાસનું કામ કરે. અને જયારે વૃદ્ધિ ફૂલ આવે ત્યારે એ ગોળ એક પંપે ગોળ લેવાનો 100 ગ્રામ અને 250 ગ્રામ દૂધ લઈ અને જો છંટકાવ કરવામાં આવે તો એનાથી ફાલ ફૂલ વધારે આવે. અને ફાલ ફૂલ વધારે આવવાનું કારણ એ કે આપણા ખેતરની અંદર મધમાખીઓનું પ્રમાણ વધે. ખેતરની અંદર જેટલી મધમાખી વધારે એટલું ફાલ વધારે. પછી આમાં શું છે? એ જે છે એ છાણામાંથી બનાવેલો ઓલો અર્ક છે. છાણામાંથી બનાવેલું. જે અડાયા છાણા જે હુકા છાણા હોય ને એ 1 વર્ષથી જૂના છાણા લેવાના અને એના એક ડોલની અંદર 10 થી 12 છાણા નાખી અને અઠવાડિયા સુધી રહેવા દેવાનું. અને ત્યાર પછી જે અર્ક આવે એની અંદર છે તુલસી, એ છે તુલસીના પાન. તુલસીના પાન છે. આ જે છે એ તુલસીના પાન લીધેલા છે. આ એક બોટલની અંદર 200 ગ્રામ તુલસીના પાન લીધેલા છે. એનો આ જે છે એ અર્ક છે. આ જે અર્ક જે છે એ બધી દવાનો ખેતરમાં છંટકાવ કરીશ ને ત્યારે ઉમેરો કરીશ અને જેથી કરીને આની જે સુગંધ આવે ને એનાથી જીવ જંતુઓનો નાશ થાય છે. આ રાખ, આ જે છે એ અડાયા છાણાની રાખ બનાવેલી. જે આ છાણા જે છે આની અંદર પાછો ભેંસના કે બીજા કોઈના છાણા નહીં, જે ગાયના છાણા લેવાના. ગાયના છાણા આ જે અગ્નિહોત્ર હવન જેમ કરીએ એવી રીતે હવનની જેમ આપણે આ છાણા કરવાના. આની અંદર કોઈ બીજી વનસ્પતિ કે કાંટા કે ઝાડ પાન બીજું ના આવવું જોઈએ. આનો ઉપયોગ એવી રીતે કરવાનો કે જ્યારે આપણે બીજનું વાવેતર કરતા હોઈએ ત્યારે 10 કિલો બિયારણ જે હોય એની અંદર બરાબર ગૌમૂત્ર બીજને આપણે પલાળી નાખવાનું. પલાળી અને પછી જે આ રાખ જે છે એના ઉપર છંટકાવ કરવાનો. છંટકાવ કરી અને આખા બીજને આપણે ભીગવી પલળી જાય એવી રીતે રાખ ચડી જાય એવી રીતે રાખી અને 2-4 કલાક સુકાઈ જાય પછી આનો છંટકાવ આપણે વાવેતરમાં ઉપયોગ કરવાનો. વાવેતરમાં ઉપયોગ કરવાનો. આનો ઉપયોગ કરવાથી બિયારણ એને 2 થી 4 દિવસ વહેલું ઉગે અને છોડ તંદુરસ્ત ઉગે. અને જે છે ને આની અંદર જંતુનો ઓલો છે ને એ લાગી જાય, પટ લાગી જાય એટલે એની અંદર કોઈ જંતુનાશક ઓલે જંતુ આવતા નથી. એની અંદર છે ગૌમૂત્ર. એ ગૌમૂત્ર એટલા માટે મેં રાખેલું એનો ઉપયોગ હું કરું છું કે ગૌમૂત્રનો જીવાતમાં પણ ઉપયોગ કરી શકાય છે જંતુનાશક તરીકે અને ધોરિયામાં ખાતર તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. અને આ બધી વસ્તુનો ઉપયોગ કરવાથી મોટો ફાયદો આપણને એ થાય છે કે આપણા ખેતરની અંદર નીલગાય કે ભૂંડ આવતા હોય તો આની દુર્ગંધથી ભૂંડ કે રોજ આવતા નથી.